નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જિગ્નેશ મોરિંગા નિવિજન સ્કૂલ ટંકારામાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયનો અભ્યાસ કરશું. ચલો સૌથી પહેલા આપણે કોઈ પણ પાઠની શરૂઆત કરતા પહેલા વિષય વિજ્ઞાન કે જે આપણા 9મા ધોરણની અંદર નવી પાઠ્યપુસ્તક NCERT છે એ કેટલા પાઠની અંદર વિભાજિત થયેલી છે અને કયા કયા ભાગની અંદર સમાવેશ થાય છે એના વિશેનો અભ્યાસ કરશું. ચલો વિજ્ઞાન અને ટેકનોલોજી છે એક રાસાયણિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાનમાં સમાવેશ થાય છે. ચલો બધાય નામથી પરિચિત છે કે રાસાયણિક વિજ્ઞાન જેને આપણે કેમિસ્ટ્રી કહીએ છીએ, જીવ વિજ્ઞાન જેને આપણે બાયોલોજી કહીએ છીએ અને ભૌતિક વિજ્ઞાન એટલે ફિઝિક્સ. ચલો 8મા ધોરણની અંદર એ પાઠ આ રીતના વિભાજિત થયેલા તો જોવા મળશે. આપણે 9મા ધોરણની અંદર આ દરેક પાઠને રાસાયણિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન એટલે કેમિસ્ટ્રી, બાયોલોજી અને ફિઝિક્સ ની અંદર બધા જ પાઠ વિભાજિત થયેલા જોવા મળે છે. ધોરણ 9 નો વિજ્ઞાન એ ધોરણ 10 માટે પણ ખાસ અગત્યનું, એના સિવાય 11, 12 સાયન્સ નો પાયો કેવો હોય તો આ 9મા ધોરણનું વિજ્ઞાન એ જરૂરી છે. હવે આપણે પાર્ટ વાઇઝ ડિવાઇડ કરશું. રસાયણ વિજ્ઞાનની અંદર સમાવેશ થતો ચેપ્ટર નંબર 1 કે જેનું નામ છે આપણી આસપાસ. ના દ્રવ્યો. પહેલું ચેપ્ટરનું નામ છે આપણી આસપાસના દ્રવ્યો. બીજું ચેપ્ટર છે આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે. ત્રીજું ચેપ્ટર ભણશું આપણે પરમાણુ અને અણુ. ચોથા ચેપ્ટરનો અભ્યાસ કરશું કે જેનું નામ છે પરમાણુનું બંધારણ. આપણે 9મા ધોરણની અંદર વિજ્ઞાનની અંદર રસાયણ વિજ્ઞાન એટલે કે કેમિસ્ટ્રીના કુલ 4 ચેપ્ટરનો અભ્યાસ કરશું. પહેલું ચેપ્ટર આપણી આસપાસના દ્રવ્યો, બીજું ચેપ્ટર આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે, ત્રીજું ચેપ્ટર પરમાણુ અને અણુ વિશેનો અભ્યાસ કરશું અને ચોથું ચેપ્ટર પરમાણુનું બંધારણ. આ 4 ચેપ્ટર આપણે વિજ્ઞાનની અંદર એટલે કેમિસ્ટ્રીની અંદર અભ્યાસ કરવાનો થશે. પછી એ રીતના 5મું ચેપ્ટર અહીંથી શરૂઆત કરી તો 5મા ચેપ્ટરનું નામ છે કે સજીવોનો પાયાનો એકમ કોષ. છઠ્ઠું ચેપ્ટર છે પેશીઓ. સાતમું ચેપ્ટર થશે સજીવોમાં વિવિધતા. આ 3 ચેપ્ટર કે જે જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજીને લગતા 3 ચેપ્ટર છે. સજીવોની પાયાનો એકમ કોષ, ચેપ્ટર નંબર 6 છે પેશીઓ અને 7મું ચેપ્ટર ભણશું સજીવોની વિવિધતા. આ જીવ વિજ્ઞાનની અંદર સમાવેશ થતા ચેપ્ટર છે. એ જ રીતના ભૌતિક વિજ્ઞાનની અંદર સમાવેશ થતા હોય તો ચેપ્ટર નંબર 7 એ પૂરું થાય તો ચેપ્ટર નંબર 8 ગતિ, પછી ચેપ્ટર નંબર 9 બળ અને ગતિના નિયમો, પછી ચેપ્ટર નંબર 10 ગુરુત્વાકર્ષણ, ચેપ્ટર નંબર 11 કાર્ય, ઉર્જા અને પાવર
અને ચેપ્ટર નંબર 12 ધ્વનિ. આ પાંચ ચેપ્ટર કે જે ભૌતિક વિજ્ઞાન એટલે ફિઝિક્સ ને લગતા ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 8 ગતિ, ચેપ્ટર નંબર 9 બળ અને ગતિના નિયમો, 10મું ચેપ્ટર ગુરુત્વાકર્ષણ, 11મું ચેપ્ટર કાર્ય ઊર્જા અને પાવર અને 12મું ચેપ્ટર ધ્વનિ છે. આ પાંચ ચેપ્ટર ફિઝિક્સ ને લગતા કે જે આપણે 9મા ધોરણની અંદર અભ્યાસ કરશું. એના પછી ચેપ્ટર નંબર 13 આપણે શા માટે માંદા પડીએ છીએ. ચૌદમું ચેપ્ટર નૈસર્ગિક સ્ત્રોતો અને 15મું ચેપ્ટર છેલ્લું ચેપ્ટર અન્ય સ્ત્રોતોના સુધારણા. ચલો આ ત્રણ ચેપ્ટર છેલ્લા 13, 14 અને 15 આપણે શા માટે માંદા પડીએ છીએ, નૈસર્ગિક સ્ત્રોતો અને અન્ય સ્ત્રોતોના સુધારણા આપણો જીવ વિજ્ઞાનની અંદર સમાવેશ થતા ચેપ્ટર અથવા પર્યાવરણને લગતા ચેપ્ટર કહી શકીએ છે. આમ ધોરણ 9 વિજ્ઞાનની અંદર 15 ચેપ્ટરનો સમાવેશ થાય છે. આપણે એ 15 ચેપ્ટર એક પછી એક ચેપ્ટરનો અભ્યાસ કરશું. આજે ચેપ્ટરની શરૂઆત નહીં કરી પણ આજે બધા જ પાઠના એક ટોપિક વિશેની ચર્ચા કરશું. કયા કયા ટોપિકનો સમાવેશ થાય છે ટૂંકમાં માહિતી આપું છું. ચલો સૌથી પહેલા રસાયણ વિજ્ઞાનની વાત કરીએ. કેમિસ્ટ્રી. કેમિસ્ટ્રીનું પહેલું ચેપ્ટર છે કે આપણી આસપાસના દ્રવ્યો, આપણી આસપાસના પદાર્થ દરેક વસ્તુ છે એની અંદર કયા કયા ટોપિકનો સમાવેશ થશે. તો એની અંદર આપણે 8મા ધોરણની અંદર અભ્યાસ કર્યો કે દ્રવ્યની અવસ્થા, મૂળભૂત 3 અવસ્થા ઘન, પ્રવાહી અને વાયુ એનો અભ્યાસ કરશું. એના સિવાય ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, બાષ્પીભવન વગેરે વિશેની ચર્ચા આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર કરશું. બીજું ચેપ્ટર આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે. ઈ પાઠની અંદર આપણે જુદા જુદા દ્રાવણો વિશેનો અભ્યાસ કરશું. એટલે કે દ્રાવ્ય કેને કહેવાય, દ્રાવક કેને કહેવાય, દ્રાવણ કેને કહેવાય, એમાં સાચું દ્રાવણ, નિલંબિત દ્રાવણ અને કલિલ દ્રાવણ અને ટિંગલ અસર જોવા મળે છે. જે આપણે જાણીએ છીએ ઉનાળાના સમય દરમિયાન આપણે ડામરના રોડ ઉપર પાણી દેખાતું તો એ શા માટે જોવા મળે છે એનો અભ્યાસ આની અંદર કરશું. ત્રીજું ચેપ્ટર પરમાણુ અને અણુ. 8મા ધોરણની અંદર થોડુંક ભણી ગયા પણ હવે વિગતવાર ચર્ચા કરશું કે પરમાણુ કેને કહેવાય, પરમાણુ દ્વારા અણુનું નિર્માણ કઈ રીતના થાય છે. એના સિવાય પરમાણુ અને અણુના આણ્વીય દળ વિશેની માહિતી જોશું. રાસાયણિક સૂત્ર, રાસાયણિક સંયોજનનો અભ્યાસ કરશું આ ચેપ્ટરની અંદર. ચોથું ચેપ્ટર પરમાણુનું બંધારણ. આ પાઠની અંદર જુદા જુદા પરમાણુના નમૂના જોશું. વૈજ્ઞાનિકના નામ પરથી થોમ્સનનો પરમાણુ નમૂનો, રુથરફોર્ડનો પરમાણુ નમૂનો, નીલ્સ બોહરનો પરમાણુ નમૂનો. આ પરમાણુના નમૂના વિશેનો અભ્યાસ કરશું. આમાં રાસાયણિક વિજ્ઞાનના ચેપ્ટરની અંદર આ રીતના માહિતી જોવા મળશે. પછી જીવ વિજ્ઞાનની ચેપ્ટર નંબર 5 સજીવનો પાયાનો એકમ કોષ. થોડીક માહિતી આપણે ભણી ગયા. જેમ આપણે મકાન બનાવવું છે કે ઇમારત બનાવી છે તો સૌથી નાનામાં નાની વસ્તુ કઈ જરૂર પડે તો કે ઈંટ. તો એક પાયો કહેવાય. તો ઈંટ દ્વારા દીવાલ છે એનું નિર્માણ, દીવાલ દ્વારા એક ઓરડો એટલે કે છત, આ રીતના એક ઇમારત નિર્માણ. એમ આપણા શરીર કે પ્રાણીઓ હોય કે વનસ્પતિની અંદર એટલે કે સજીવનો પાયાનો એકમ કોષ છે એના વિશેનો અભ્યાસ કરશું. પછી કોષો ભેગા મળીને પેશી નિર્માણ પામે એ ચેપ્ટર નંબર 6 ની અંદર વનસ્પતિની અંદર અને પ્રાણીઓની અંદર પેશી વિશેનો અભ્યાસ કરશું. 7મા ચેપ્ટરની અંદર સજીવોની વિવિધતા કે સજીવોમાં કઈ રીતની વિવિધતા જોવા મળે છે કે વનસ્પતિ અને પ્રાણી કઈ રીતના વર્ગીકરણ થાય છે. આ સજીવો છે ને કુલ 5 સૃષ્ટિ પ્રમાણે વિભાજિત થાય છે. સૃષ્ટિ મોનેરા, સૃષ્ટિ પ્રોટિસ્ટા, સૃષ્ટિ ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. આ 7મા ચેપ્ટરની અંદર એનો અભ્યાસ કરશો. પછી એવું 8મું ચેપ્ટર જે ભૌતિક વિજ્ઞાનને લગતું ગતિ વિશેનો અભ્યાસ. ગતિ કેટલું અંતર કાપ્યું છે, ઝડપ, વેગ
આ વિષયનો અભ્યાસ ચેપ્ટર નંબર 8 ગતિની અંદર કરશું. પછી 9મો ચેપ્ટર બળ અને ગતિના નિયમો, ખાસ અગત્યના, બધા જ આપણા વ્યવહારની અંદર ઉપયોગ કરતા હશે. પણ ગતિ અને બળના નિયમો કઈ રીતે? ન્યૂટન બધાને યાદ છે, વૈજ્ઞાનિક ન્યૂટન સફરજન નીચે જ કેમ પડ્યું, આ બધી જ માહિતીનો અભ્યાસ, એટલે ન્યૂટનના ગતિના 3 નિયમનો અભ્યાસ આ ચેપ્ટરની અંદર કરશું. 10મું ચેપ્ટર ગુરુત્વાકર્ષણ. કોઈ વસ્તુ આપણે ઉપર ફેંકી છે તો એ નીચે જ શા માટે આવે છે? નીચે પડવું ગુરુત્વાકર્ષણને લીધે. તો એના વિશેનો અભ્યાસ આ ચેપ્ટરની અંદર. 11મું ચેપ્ટર કાર્ય, ઊર્જા અને પાવર. કાર્ય, કામ, ઊર્જા, સ્થિતિ ઊર્જા, ગતિ ઊર્જા, યાંત્રિક ઊર્જા વિશેનો અભ્યાસ, પાવર વિશેનો અભ્યાસ કરશું. 12મું ચેપ્ટર ધ્વનિ છે. મનુષ્યના કાનની રચના કેવી હોય, પડઘો કેમ પડે છે, આ બધો જ અભ્યાસ ચેપ્ટર નંબર 12 ધ્વનિની અંદર કરશું. 13મું ચેપ્ટર આપણે શા માટે માંદા પડીએ છીએ. અત્યારે ઋતુ બદલાણી કે ઉનાળામાંથી ચોમાસું, વરસાદ ચાલુ થયો છે અત્યારે, તો આપણે જાણીએ છીએ કેટલા માંદા પડે છે. તો એ માંદા પડવાના કારણો શું હોઈ શકે? 8મા ધોરણમાં અભ્યાસ કરી ગયા સૂક્ષ્મજીવો ચેપ્ટર, જેમાં સૂક્ષ્મજીવો વાયરસ, બેક્ટેરિયા છે, ફૂગ છે, પ્રજીવ છે, જેના દ્વારા રોગ થતા હોય. અત્યારે બધાને પરિચિત છે. આપણે અત્યારે લાંબો વેકેશન ભોગવી રહ્યા છો અને અભ્યાસ કરવા ચાલુ થાય છે આપણે. તો એ લાંબુ વેકેશન શા માટે આવ્યું? તો કે એક નાનકડા વાયરસને લીધે. કયો વાયરસ? કોરોના વાયરસને લીધે છે. તો એ બધી જ વિષયની ચર્ચા આપણે ચેપ્ટર નંબર 3 ની 13 ની અંદર કરશું. પછી 14મા ચેપ્ટરની અંદર નૈસર્ગિક સ્ત્રોતો, આપણી આસપાસ પર્યાવરણની અંદર કઈ વસ્તુ જોવા મળે છે. એમાં આપણે નાઇટ્રોજન ચક્ર, ઓક્સિજન ચક્ર, કાર્બન ચક્ર, જલ ચક્ર, પછી આપણે ઓઝોનનું સ્તર શા માટે જોવા મળે છે એના વિશેનો અભ્યાસ કરશું. પછી 15મું ચેપ્ટર, છેલ્લું ચેપ્ટર અન્ન સ્ત્રોતોના સુધારા. એની અંદર આપણે ખેતી વિશે, ખેતીની અંદર પાક કઈ રીતના વાવી શકીએ, પાક જાતિ સુધારણા, પાકનું ઉત્પાદન કઈ રીતના વધારી શકીએ છે એના વિશેનો અભ્યાસ કરશું. એના સિવાય મત્સ્ય ઉછેર, માછલીનો ઉછેર કઈ રીતના વધે, મધમાખી ઉછેર કઈ રીતના વધે છે, આ રીતના આ પાઠની અંદર આપણે ચર્ચા કરીશું. આમ 9મા ધોરણની અંદર વિજ્ઞાનની અંદર રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાનની અંદર આ કુલ 15 ચેપ્ટરનો સમાવેશ થશે. આપણે એક પછી એક ચેપ્ટર આપણે લેતા રહીશું. હવે પછીના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 1 થી, એટલે કે આપણી આસપાસના દ્રવ્યથી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું. ધન્યવાદ.